જય માતાજી મિત્રો, તો તમારું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં। તો મિત્રો લગભગ આપણે 10 થી 15 દિવસ પછી વ્લોગ વિડીયો બનાવીએ છીએ। તો આપણે ફૂમતાળજીની માહિતી વિશે વિડીયો બનાવતા હતા અને હવે ઘણા દિવસ પછી વ્લોગ વિડીયો બનાવીએ છીએ અને આજે છે રાધન છઠ। તો અમારે તો બધું રસોઈ બનાવવાનું ચાલુ છે। તમને બતાવીએ કે મેં હું બનાવી રસોઈ જે બનાવી છે, તમે બતાવીએ તમે હું બનાવ્યું છે, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। તો જો જયબા આપણા નંબાઈ ગયા છે અને આપણે રસોઈ હું બનાવી છે રાધન છઠનું, તમને બતાવીએ, તમે બ્લોગમાં બન્યા રહો ખૂબ બનાવી છે। તો ચલો જોઈ લઈએ। તો જો આ પૂરીઓ બનાવી છે, હજુ તરવામાં બાકી હતા પૂરીઓ તો, અને આ જો ગોટા બની કાઢે છે એકન, અને બીજું તરવાનું ચાલુ જુઓ, પૂરીઓ તરવાનું ચાલુ છે, આ ગોટા બની કાઢે છે, અને આમાં રોટલી બનાવવાનું ચાલુ છે, અને આ જો આટલી પૂરીઓ બની કાઢી છે। તો તમે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। તો તમે રાધન છઠનું હું બનાવી એ કમેન્ટ કરજો। તો જુઓ મિત્રો, હવે આપણે પાછા ખેતરમાં આવ્યા છીએ જયબામ બે ફરવા। તો તમે વ્લોગમાં બન્યા રહો। તો જો જયબા તો હું રમ કરી દેવી, હું રમે સબસ્ક્રાઈબ કરજો, શું કહેજો। તો જયબા કોઈ ખાટલો બાકર કરીને કીધી જયબા ડિસ્કો કરજો, તમે ડિસ્કો કરો કે। તો જયબા આપણે હું જોઈ રહ્યા છો, અને ઓય અમારે પ્યારી ગાય ચાર ખાય છે, અને આજ તો અમારે મગફળીમાં પોણી વાળ્યું છે। તો જો વરસાદ આવતો નહીં, લગભગ 15 દિવસથી વરસાદ આવતો નહીં, તો એમાં મગફળીને તાર પોણી વાળી દઉં। તો મિત્રો બધી મગફળી બધી હુકાવા માંડી હતી, તો આજ તો પોણી વાળી દો। તો જો આખું ખેતર ભરી કાઢી દો પોણીનું, મગફળીનું ડાયરેક્ટ પાઇપ મૂકી દીધી ને આખું ખેતર ભરી કાઢ્યું છે। હવે 10 દાડાની શાંતિ, હવે વરસાદ આવી જાય સારી વાત છે, ને કે બીજા બધા ખેતરમાં જો પોણી નહીં એ બધી મગફળી હુકાઈ જાય। તો મિત્રો જલ્દી વરસાદ આવી જાય એ પ્રાર્થના કરીએ। જય વાત એ ઉક્યો તો જલ્દી વરસાદ આવી ઉક્યો છે। તો જો હવે જઈએ આપણે બહાર ઘરમાં। દહીં બાદ આપણે આવ્યા કારખાને એટલે આપણે પાસે બાઈક ગયા પા, અને ઘરના આગળ નજારો કંઈક આવો છે, આ પડ્યું આપણું બાઈક। તો જો મમ્મી ભાઈ ઊંઘ્યો છે, અને આ ખાટલો પડી રહ્યો, આપણે જયવામ બે જણા મસ્તી કાઢીએ કરી વાર। તો જો એટલામાં જ કરમભાઈ આવી ગયા છે। તો જો તો આપણે બેઠા છીએ। તો આજનો વ્લોગ વિડીયો આટલા પૂરો કરીએ, ટાટા બાય બાય, સપોર્ટ કરજો। જયબા તારા કોઈ કેવું વ્લોગ વિડીયો, તારા કોઈ કેવું કહી જોડો, શું કેવું છે? જયબા તો પેલી ગરબલી પાડી જાય ને, એ ગરબલી તો પેલી ગરબલી લઈને ગરબલી જોઈને જઈ પછી રિએક્શન કરી દે। જયબા જઈએ બે બે આપવું છે તો જયબા રિએક્શન જુઓ, શું જયબા શું છે? જયબા આપવું હતા યાર, હાપી 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 તો ગરબલી પાડીએ જયબા એ બતાવીશ આપણને। તો આજનો બ્લોગ બી આપણે આટલો પૂરો કરીએ, ટાટા બાય બાય। હું છે હજુ આપી નહીં ગઈ।